હાથ પગ અને શરીરની સ્થિતિ અજાણ હોય, ઘણા નપુસંગની જેમ જતા હોય, આમ આપણે એમ થાય કે આ ક્યાં જાહે, ક્યાં અને આની મંજિલ ક્યાં હશે, કદાચ આ પૂગી જાય તો ત્યાં જઈને ભોગે છે. હાથની એક ગતિ હોય, એનો એક લય હોય, એવી રીતના પગની ગતિ હોય, એક સ્ટેપ જેને આપણે કહીએ હોય. ઓકે, ઘણા એનાથી અજાણ હોય છે, એને કંઈ લેવા દેવા જ નથી, લબડાવીને મને દોડે જતા હોય. આપણને થાકી જાય કે આનો હાથ ક્યાં હેઠળ ન પડી જાય તો સારું એમ આને ટેકો દઈએ. બરાબર, હાવ નાની નાની ઝીણી ઝીણી બાબતો છે. તમે હાથ આમ લબડાવો અને હાથને આમ લેકો આપો, એનાથી તમારી સ્પીડમાં ગજબ ફેર પડે. એક તમે આમ લબડાવીને દોડતા હો અને એકમાં તમે આમ લેકો આપો, હાથને મતલબ કે આમ ધક્કો આપો, માઇનોર તે તમને ખબર ન પડતી જતી હોય, પણ તમારું આખું બોડી એ લઈને જતું હોય, એકદમ ફ્લેક્સિબલ, ખબર ન પડે, હાવ સ્મૂથ રીતે જતું હોય. ખાલી એકમાત્ર વસ્તુ ખાલી ચેન્જ કરવાથી કે તમે ખાલી હાથ આમ જતા હતા એની જગ્યાએ તમે ખાલી હાથની ગતિ આપી, તમારી 2-3 મિનિટનો ફેર પડી જાય રનિંગમાં. બરાબર, ખાલી તમે આમ પંજા ઉપર દોડતા હતા અને આમ છાપા પડતા હતા, એનાથી તમારા રનિંગમાં ફેર પડી જાય. સમય આપવો પડે, થોડું શીખવું પડે, સમજવું પડે, તરત ન થાય. આપણે પંજા ઉપર કોઈ હાલ્યા ન હોઈએ, એ ટેવ પાડવી પડે. આ હાથનો પગનો લેકો સેટ કરવો પડે, શરીરને થોડુંક આગળ રાખીને દોડો, શીખવું પડે, કંટ્રોલ કરવો પડે.